વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ ઉપર ડમ્પર ચાલકે ફોર વ્હીલર કાર ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ અકસ્માતને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે એક બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પર ચાલકે એક ફોર વ્હીલર કારને જોરદાર અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ઝડપી અને ભયાનક હતો કે ક્ષણભર માટે આસપાસના વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના ડમ્પર ચાલકની ઘોર બેદરકારી અને ગફલતને કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ અકસ્માતને પગલે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં એક જ ગંભીર સવાલ ઉઠી રહ્યો છે કે ગોત્રી સેવાસી રોડ પર યમદૂત બનીને બેફામ દોડતા આવા ડમ્પર ચાલકો પર તંત્ર દ્વારા ક્યારે લગામ કસવામાં આવશે? સતત ધમધમતા રોડ ઉપર રફતારની મજા માણતા વાહન ચાલકો સામે પોલીસ અને આરટીઓ વિભાગ કડક કાર્યવાહી કરશે કે પછી નિર્દોષ નાગરિકો આમ જ અકસ્માતનો ભોગ બનતા રહેશે તે હવે જોવાનું રહ્યું.